પ્રતિબિંબની પાર. પ્રકરણ 6. સિલ્કી પોલીસ ડોગ થઈને ભાગી ગઈ છે એ ખબર સાંભળીને મેં પૂછ્યું હતું, ક્યાં ભાગી ગઈ? ખબર નહીં સાહેબ, આ અંધારામાં તેને શોધવી કેવી રીતે? હું બૂમો મારીને થાક્યો. રઘુજીએ કહ્યું. તેના હાથ છોલાઈ ગયા હતા અને તેના ઢીંચણ ફરસ સાથે ઢીંચાયા હતા. તેના કાન પર કેસરબાના કમરામાં બારણાની બારસાખ વાગી હતી. કાન પર નાનકડો ચીરો પડ્યો હતો અને તેમાંથી લોહીની ટીશ્યુ ફૂટી હતી. તે વારે વારે કાન દબાવતો હતો. સિલ્કીની શોધમાં શેખ સાહેબ અને રઘુજી મહેલના કમ્પાઉન્ડમાં નીકળ્યા અને અમે વરંડામાં ઊભા રહ્યા. થોડી વારમાં રિંકી કેસરબાના કમરામાંથી બહાર આવી. સતુજી રિંકીનો રખેવાળ અમારી બાજુમાં જ ઊભો હતો. જુવાનસિંહના હાથમાં ફાનસ હતું. રિંકી આવી અને અમને વારાફરતી સૂંઘ્યા. માધવીએ તેના માથા પર હાથ ફેરવ્યો. રિંકીએ તેનું માથું ઊંચું કર્યું. એણે ચીસ પાડી અને અમે ચોંકી ઉઠ્યા. માધવી! એક ક્ષણ મને લાગ્યું કે રિંકી તેને કરડી. એ ચીસના અવાજથી શાહ સાહેબ પણ ચોંકી ઉઠ્યા હતા. સતુજી ઝડપથી ત્રાટક્યો હતો અને તેણે રિંકીને ગળે બાંધેલી ચોક ચેન પકડી હતી. ઓહ ગોડ! તેના મોઢામાં કશુંક છે, તે બોલી. જુવાનસિંહે ફાનસ તે તરફ કર્યું અને સતુજીએ તેનું મોઢું પકડ્યું. ફાનસ નજીક લાવવામાં આવ્યું. રિંકીના મોઢામાંથી જાડી દોરી જેવી કોઈ કાળી ચીજ લબડતી હતી. મોઢું ખોલ રિંકી! સતુજીએ તેને હુકમ કર્યો અને સાથે બંને હાથે તેનું ઝડબું ખોલ્યું. રિંકીએ જોરથી માથું હલાવ્યું. તેના મોઢામાંથી ખાસ્સો મોટો ઉંદર નીચે પડ્યો. માધવી ત્યાં જ ઊભી હતી. રિંકીના મોઢું ખોલતાની સાથે જ ઉંદર માધવીના પગ પર અથડાયો હતો. તે ફરી ચોંકી ઉઠી હતી. ઉંદર હજુ છેલ્લા શ્વાસ લેતો હતો. ફાનસના અજવાળામાં તેના ચીરાયેલા મોઢામાંથી થોડુંક લોહી બહાર આવ્યું હતું. તો એ કૂતરીને આઈનામાં નહીં, ત્યાં ભરાયેલા ઉંદરમાં રસ હતો અને આપણે શોનું શો વિચારતા હતા, શાહ સાહેબે કહ્યું. સિલ્કી અહીં જ છે. શેખ સાહેબે બહાર ઊભી રાખેલી જીપગાડી આગળ જઈને બૂમ પાડી અને સાથે સાથે તદ્દન આછા પ્રકાશવાળી ટોર્ચ હલાવી. અચ્છા જુવાનસિંહ, તમે આરામ કરો, એમ કે એ કહ્યું અને અમે મહેલના પગથિયા ઉતર્યા. અમારી ગાડીઓ પાસે આવ્યા. સિલ્કી ગાડીની ફરસ પર લગભગ ચીપકાઈને બેઠી હતી અને જોરથી હાંફતી હતી. અમે દરબારગઢમાં પાછા આવ્યા ત્યારે મધરાત થઈ ચૂકી હતી. બીજે દિવસે અમે સવારે નાસ્તો કરવા બેઠા હતા. અમે સવારે જવાના હતા એટલે ઇન્સ્પેક્ટર શેખ અને જાની બંને આવ્યા હતા. એ મહેલમાં ભૂતપ્રેત છે એમ કે સાહેબ, આખરે શેખે કંઈક સંકોચથી કહ્યું. નાસ્તાના ટેબલની આસપાસ ખુરશીઓમાં અમે ગોઠવાયા હતા. દરબારગઢની પડાળીમાં માધવી અને શ્યામકુંવરબા એટલે કે એમકેના પત્ની એક તરફ બેઠા હતા. મહેલ વિશેની લોકવાયકાઓ તો ઘણી છે શેખ સાહેબ, એમ કે એ કહ્યું. કેસરબાની ચીજો એમને એમ બળી ગયેલી તેવી વાત ઘણા લોકોમાં ચાલે છે, જાનીએ કહ્યું. તે વાત ખોટી તો નથી જ. કેસરની એક ચીજ બળી ગઈ હતી, એમ કે એ કહ્યું. પણ એ તો હું જ્યારે 9-10 વર્ષનો હતો ત્યારની વાત છે. મેં જ કેસરબાને કેસરબાને જોયા ન હોત તો હું એ માનત પણ નહીં. મતલબ કે તે અત્યંત રૂપાળા હતા અને મહેલમાં તેમના પોર્ટ્રેટ્સ પણ હતા. તેમના કમરામાં તેમના કપડાં, તેમના ડ્રેસિંગ ટેબલ પરની અનેક ચીજો વગેરે મેં જોઈ હતી. એ ચીજો ગાયબ થઈ તે પણ મેં સાંભળ્યું હતું, પણ તેની તલાશ થઈ કે નહીં તેની મને ખબર નથી. આમેય સાહેબ, અમારો અનુભવ છે કે મોટી ઇમારત જ્યારે વર્ષો સુધી પડી રહે છે અથવા તેમાં કશોક ઇતિહાસ રચાયો હોય ત્યારે એક અણકહી લાગણી, જાણે કે એક ભાર મહેસૂસ થાય છે. અરે એવા પુસ્તકો પણ લખાયા છે. મોટે ભાગે તો આપણે ઇમારતની વાસ્ટનેસ, તેની લંબાઈ પહોળાઈ, તેની ખુલ્લી જગ્યા, તેના ભવ્ય મોટા ઊંચા સીલિંગવાળા હોલ, તેનું રાચરચીલું વગેરેથી ટેવાયેલા નથી હોતા અને એટલે સન્નાટો, તેનો આકાર, તેનું ખાલીપણું જ આપણને ડારે છે. સામાન્ય માણસ જેમ ઊંચાઈથી ડરે છે તેવો જ તેને ઓપન સ્પેસનો, ક્યારેક બંધિયાર જગ્યાનો, ક્યારેક અવાવરું મકાનનો ડર લાગે છે, મેં કહ્યું. શેખ અને જાની મને સાંભળતા હતા પણ તેમના ચહેરા પરથી હું કળી શકતો હતો કે મારી દલીલ તેઓ સ્વીકારવા તૈયાર ન હતા. આજના જમાનામાં આવું કંઈ વિચારવું એ કેટલે અંશે વ્યાજબી છે તેની મને ખબર નથી, જાનીએ કહ્યું. એટલે શું વિચારવું? હોન્ટેડ હાઉસ કે હોન્ટેડ કેસલ? ઇંગ્લેન્ડમાં આવી અનેક જગ્યાઓ છે, મેં કહ્યું. ટાવર ઓફ લંડન કે પછી બકિંગહામ પેલેસ હોય કે ફ્રાન્સમાંના વર્સેલીના મહાલયો હોય, તેના ભૂતપ્રેત વિશે પુસ્તકો લખાયા છે. ઇન્સાઇક્લોપીડિયા ઓફ પેરાનોર્મલમાં તો એવા ફોટોગ્રાફ્સ પણ છે. કદાચ એવો જ જાત અનુભવ વિજયને થયો હોય જેનો ખુલાસો ન હોય અને એટલે તે આ પુસ્તકો લાવ્યો હોય, મેં કહ્યું. શક્ય છે, પણ તે ગુમ કેવી રીતે થયો તેનો ખુલાસો તેથી મળતો નથી, શેખે કહ્યું.
અમારી પાસે કોઈ જવાબ ન હતા. અમે અમદાવાદ આવ્યા ત્યારે હતાશ થયેલા હતા. પોલીસ કાર્યવાહીમાં કોઈ મણા રહી ન હતી. ગમે કે ન ગમે, છતાં ઉપરથી હુકમ આવ્યો હતો એટલે પોલીસ તપાસ ચાલુ રહી હતી. પણ એક જ નિર્ણય પર સૌ આવ્યા હતા કે વિજય જીવતો જોવો જોઈએ. પરંતુ કોઈ કારણસર તે ક્યાંક ચાલ્યો ગયો છે. જે જાતે જ ચાલ્યો જાય, છુપો રહે તેને શોધવો મુશ્કેલ પડે. 15 દિવસ પછી પોલીસે તપાસ છોડી દીધી હતી. વિજયના માતા પિતા કલ્પના કરતા થાકતા ન હતા. જોગણીઓ, તાંત્રિકો, ભુવા વગેરે જેણે જે કહ્યું તે રસ્તો અજમાવવામાં આવ્યો, પણ વિજય લાપતા રહ્યો. કૂતરીઓના વર્તને અમારા માટે નવી સમસ્યા ઊભી થઈ હતી. કૂતરીઓએ શું જોયું હશે? વારંવાર માધવીએ સવાલ કરતી, જેનો કોઈ જવાબ મને તો શું, ઇન્સ્પેક્ટર શેખ પાસે પણ ન હતો. તેમણે જિંદગીનો મોટો ભાગ કૂતરાઓની દેખભાળ પાછળ અને તાલીમ પાછળ ખર્ચ્યો હતો, છતાં તેમની તર્કશક્તિ કે પ્રાણીઓના વર્તન અભ્યાસની બહારની વાત હતી. વિજય જોશીના નામનું આખરે સ્નાન કરવામાં આવ્યું હતું. કૂતરીઓએ જે વર્તન કર્યું હતું તેનું પૃથ્થકરણ કરવા માટે તજજ્ઞો સાથે ચર્ચા થઈ હતી. પોલીસ ડોગ્સની સ્ક્વોડમાં અનેક અનુભવી અફસરોને અહેવાલો મોકલવામાં આવેલા. જર્મન શેફર્ડ્સની એક નવી ટુકડી પણ બીજે અઠવાડિયે મોકલવામાં આવી હતી, પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહીં. પોલીસ ખાતામાં અમુક લોકોને શંકા હતી કે વિજયના ગુમ થવાની સાથે મારે કોઈ સંબંધ છે. તે એંગલથી પણ અમારા બંનેના શું કામ, મારા, માધવી અને વિજયના સંબંધોને માઇક્રોસ્કોપ હેઠળ જાણે કે તપાસવામાં આવ્યા હતા. પણ તેમાં કશું વળવાનું ન હતું તેની કેવળ અમને જ નહીં, CBIના શાહ સાહેબને પણ ખબર હતી. સામાન્ય સંજોગોમાં સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવા કિસ્સામાં CBIને સામેલ કરવામાં ન આવે, પરંતુ માધવીના પિતાને કારણે એ શક્ય બન્યું હતું. વિજય મૃત્યુ પામ્યો છે તેવું પુરવાર કરવા માટે પણ કશા પુરાવા કે એંધાણ મળ્યા ન હતા. આમ એક પછી એક દિવસો અને પછી અઠવાડિયા વીત્યા. પૂરા 3 મહિના તો અમારી નિર્માણ કંપનીનું કામકાજ ઠપ થઈ ગયું હતું. ઓફિસમાંથી જાણે કે પ્રાણ ચાલ્યો ગયો હતો. અમારી સાથે બીજા 2 સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને અન્ય 8 જણ કામ કરતા. તે સૌ તદ્દન હતપ્રભ અને હતાશ થઈ ગયા હતા. વિષાદના વાતાવરણનો ઓછાયો અમારા કામ પર પડ્યો હતો. સૌથી વધુ નિરાશા MKCના ચહેરા પર છવાઈ હતી. વિજયે તેમને એક અનુપમ સ્વપ્ન વેચ્યું હતું. તેણે મારી નામરજી હોવા છતાં એ પ્રોજેક્ટ પર કલાકો ગાળ્યા હતા. માધવીએ પણ ખૂબ મહેનત કરી હતી. કેસરબાગ અને તેની આજુબાજુની જમીનના નકશા, તેના નૈસર્ગિક લેન્ડસ્કેપની ખૂબીઓ અને તેમાં શું કરવું, મહેલનું ફ્રન્ટ એલિવેશન એમનું એમ રાખીને શાહ સુધારા કરવા તેના ડ્રોઈંગ્સ, સ્ટ્રક્ચરના કેલ્ક્યુલેશન વગેરે અનેક જાતનું પેપરવર્ક માધવી અને વિજયે મળીને કર્યું હતું. એ બધું એમનું એમ રહેલું અને વિજયની શોધ ચાલેલી. કેટલાય દિવસ તો એ વાત પણ અમે કરી ન હતી. વિજય એકાએક આવી જશે તેમ ધારીને કેટલાય બીજા કામોમાં પણ વિલંબ થયો હતો. આખરે અનિવાર્ય સત્ય સ્વીકાર્યું હતું, વિજય નહીં જ આવે. વિજયના માતા પિતા પણ ભારે અહીંયા આ વાત સ્વીકારતા થઈ ગયા હતા. પોલીસ ખાતામાં પણ આ વાત અનસોલ્વ ક્રાઇમ્સની ફાઇલમાં ચાલી ગઈ હતી. હવે અમે પણ પ્રશ્નો પૂછવાનું ટાળી રહ્યા હતા. ધીમે ધીમે અમે ફરી કામે લાગ્યા હતા. માણસમાં આજ એક અજબ શક્તિ છે, અથવા પ્રાણી જગતમાંથી મળેલા વારસાની નિર્લિપ્તતા છે. ફરી એક વખત જાસોદના કેસરબાગના મહેલનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. માધવી માટે હવે એક બીજો હેતુ મળ્યો હતો. વિજયને આ પ્રોજેક્ટમાં રસ હતો. વિજયનું સ્વપ્ન હતું. વિજયની એ ઈચ્છા પૂરી કરવી એ મિત્રો તરીકે અમારી ફરજ છે. એ ભાવ હવે સર્વોપરી હતો. નવેસરથી નકશાઓ પર કામ શરૂ થયું હતું. વિજયે જેટલી ડિટેલ્સ, જેટલા રફ સ્કેચીસ કર્યા હતા તે બધા જ ખૂણે ખાંચરેથી મેળવવામાં આવ્યા હતા. દરમિયાન MKCની લોન્ચ પણ પાસ થઈ હતી. એટલું જ નહીં, એક હોટેલ ચેઇનના ડિરેક્ટર્સને તેમાં રસ પડ્યો હતો, એટલે તેમાં પણ ભારે પ્રોગ્રેસ થયો હતો. ફરી આ વખત MK અને અમારી મુલાકાતો વધી હતી. ફાઇનાન્સનો પ્રશ્ન હલ થયો હતો અને ડિસ્બર્સમેન્ટ પણ શરૂ થયું હતું. મહેલના આઉટ હાઉસીસ તોડવાનું શરૂ થયું. મહેલ અને તેને જોડાયેલી ઇમારતનો બધો ભાગ તોડવાનો ન હતો. તેમ છતાં તેની વિંગ્સના કેટલાક કમરાની દિવાલો તોડવાની હતી, તો કેટલાકમાં દિવાલો ચણીને કમરા નાના કરવાના હતા. ખૂબ જ લક્ઝુરીસ 60 કમરા, 20 જેટલા સ્વીટ્સની અને ડાઇનિંગ હોલ્સ, થિયેટર, ડાન્સ ફ્લોર, રેસ્ટોરાં, શોપિંગ આર્કેડ્સ, ટેનિસ કોર્ટ્સ, સ્વિમિંગ પૂલ્સ, ચિલ્ડ્રન પાર્ક, વોટર સ્લાઇડ્સ, બોટિંગ ક્લબ વગેરે વગેરે અનેક આનંદ પ્રમોદની રમતો, હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, બધું જ પંચતારક હોટેલ જેવું પ્લાનિંગ શરૂ થયું હતું. તેનું નામ હોટલ કેસર રાખવાનું નક્કી કર્યું હતું, અને છતાં જેની મથામણ વિજયને હતી તે કેસરનો કમરો તોડ્યા વગર કોઈ છૂટકો ન હતો. મહેલનું જેટલું ઇન્ટિરિયર હતું, જેટલી ચીજો હતી, રાચરચીલું હતું, તે બધું જ વાપરવાનું નક્કી થયું હતું. કેસરના કમરાનો આઈનો
હોટલની ફોયરમાં ગોઠવવાનું નક્કી થયું. ફોયર ષટકોણ આકારની હતી અને તેની દિવાલમાં આઈનો એવી રીતે ગોઠવવાનો હતો જેથી પાંચે દિવાલનું તેમાં પ્રતિબિંબ પડે અને એ પાંચે દિવાલમાં મહાકાય ત્રિપરિણામ ફોટોગ્રાફ્સ વિજયના જ આર્કિટેક્ચરલ ફોટોગ્રાફ્સમાંથી પસંદ કરીને લગાવવાનું યોજવામાં આવ્યું હતું. વિજય મને કહેતો હતો કે આઈનો મને મેળવી આપશે, એ માટેનું ફાઇનાન્સ એ કરશે. માધવી ક્યારેક યાદ કરતી અને થોડાક કલાકો માટે ગમગીની છવાઈ જતી. એમને એમ જૂન મહિનો આવ્યો હતો. એ મહિનામાં મારા અને માધવીના જીવનમાં એક ટ્રેજેડી સર્જાઈ હતી. માધવી મા બનવાની હતી. તેને ચોથો મહિનો જતો હતો. એક રવિવારે અમે ગાંધીનગર ગયા હતા. આકાશ વાદળોથી છવાયેલું હતું. 3 દિવસથી સૂરજ લગભગ દેખાતો ન હતો, છતાં આકાશમાંથી આગ વરસતી હોય તેટલો તાપ હતો. તાપ અને બફારો. આખો દિવસ મેં અને માધવીએ ગાંધીનગરમાં ગાળ્યો હતો. અમારે હોટલ કેસર માટે કેટલાક ક્લિયરન્સ લેવાના હતા. રાબેતા મુજબ સરકારી કામકાજમાં બાય બાય ચાળણી જેવી જ હાલત અમારી થઈ હતી. સીએમથી માંડીને અનેક જણને વિવિધ કારણસર મળવાનું થયું હતું. માધવી તાપથી અકળાતી હતી. એક તો તેની પ્રેગ્નન્સી અને તેમાં આ ભયાનક ઉકળાટ. બપોરે અમે કંઈક પીણા પીધા અને માધવીને ઉલટીઓ થઈ. અલબત્ત તે ટોયલેટમાં ચાલી ગઈ હતી અને બહાર આવી ત્યારે સ્વસ્થ દેખાતી હતી. માધવી વર્કોહોલિક છોકરી છે. મેં તેને કહ્યું કે આપણે ચાલ્યા જઈએ, પણ ટુરિઝમ મિનિસ્ટર સાથે અમારી મુલાકાત હતી. એમ કે માટે અગત્યની હતી. એમ કે એમને પહેલાં મળી આવ્યા હતા, પણ અમારી સાથે પ્રધાનને વાત કરવી હતી. અમે કેવળ હોટલ જ નહીં પણ જાસોદને ટુરિસ્ટ સેન્ટર કેવી રીતે બનાવી શકાય તેના પણ પ્લાન્સ આપ્યા હતા. એ મુલાકાત લીધા વગર માધવી નીકળવા તૈયાર ન હતી. લગભગ 6:30 વાગે અમે કામ પતાવ્યું હતું અને 15 મિનિટમાં નીકળ્યા હતા. લાંબા દિવસો છતાં વાદળોને કારણે અંધારું છવાયું હતું. અમારે ગાંધીનગરમાં આવવું પડ્યું હતું કારણ કે અમારું કામ એક લિટિગેશનને કારણે અટકાવવામાં આવ્યું હતું. અમારી પાસે કેટલાક એસ્યોરસીઝ જાસોદ પંચાયતે માગ્યા હતા. એ બધું લવાદીમાં મુકાયેલું અને આખરે અમારે પરવાનગી આપવાનું નક્કી થયું હતું. માધવી એટલે જ જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી ત્યાંથી જવાની તરફેણમાં ન હતી. કદાચ અમે પહેલાં નીકળ્યા હોત તો એ કરુણ ઘટના ટાળી શકાય હોત. અમે સચિવાલયથી નીકળીને મોઢેરાના ક્રોસ રોડ પાસે પહોંચીએ તે પહેલાં જ આકાશમાં કડાકા સાથે ઓચિંતો જ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડશે જ તેવું તો લગભગ છેલ્લા કલાકથી લાગતું હતું, પણ આટલા જોરથી વરસાદ અને વાવાઝોડું ઝીંકાશે તેની કલ્પના ન હતી. ક્યારેક ન બને તેવું તે દિવસે બન્યું. મારી ગાડી કોણ જાણે કેમ બંધ પડી અને પછી સ્ટાર્ટ ન થઈ. મેં ખૂબ પ્રયત્ન કર્યો, ધક્કા માર્યા, પણ ગાડી ઉપડી નહીં. મને કે માધવીને મશીનમાં શું થયું તેની ખાસ ગતાગમ નથી. આખરે ગાડીને એક તરફ કરીને બીજા કોઈ વાહનની લિફ્ટ લઈને અમે જવાનું નક્કી કર્યું. ગાડીને શોલ્ડર પર લેવા માટે થોડી મહેનત કરવી પડે તેમ હતી. માધવી ડ્રાઇવિંગ સીટમાંથી ક્યારે ઉતરી અને તેણે એક હાથે સ્ટીરિંગ પકડીને બીજે હાથે ક્યારે ધક્કો મારવો શરૂ કર્યો તેનો મને ખ્યાલ ન રહ્યો. તે પલળી. હું તો પલળી ચૂક્યો હતો. અમે રસ્તા પર એક ઝાડ નીચે કોઈ વાહન આવે તેની રાહ જોતા ઊભા રહ્યા. 2-3 વાહનો પસાર પણ થયા, પરંતુ કોઈએ ગાડી ઊભી રાખી ન હતી. આખરે એક લોડિંગ ટેમ્પો જ નીકળ્યો અને તેણે ગાડી ઊભી રાખી. તેની આગલી સીટમાં 2 જણ બેઠેલા જ હતા. તે છતાં તેણે અમને લિફ્ટ આપી. હાંસોલ પહોંચીને અમે રિક્ષા પકડી. માધવીને ફરી ઉલટી થઈ અને તેના પેટમાં આકડી આવવી શરૂ થઈ. તેને થોડો તાવ પણ ચડ્યો હતો. કશોક ઘરગથ્થુ ઉપાય પણ અમે કર્યો, પણ વહેલી સવારે તેને બ્લીડિંગ ચાલુ થયું. તેને હોસ્પિટલ ખસેડવી પડી અને માધવી તેમજ મારે માટે બીજો આઘાત આવી પડેલો. ત્રીજે દિવસે ડૉક્ટરોએ તેને ઓપરેટ કરી. માધવીને ગર્ભપાત સહેવો પડ્યો. ડૉક્ટરોએ તેને ઘેર જવાની રજા આપી, પણ 10 દિવસના હોસ્પિટલવાસમાં તે લગભગ નખાઈ ગઈ હતી. ડૉક્ટરોએ તેને 15 દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી હતી. આમે લગભગ વર્ષથી વિજયની ગેરહાજરી પછી ક્યારેય વેકેશન લીધું ન હતું. શરૂઆતના જુલાઈની 10મી પછીના 3-4 મહિના વિજયની ખોજમાં અને પારાવાર હતાશામાં વીત્યા હતા. અમારા ચાલુ પ્રોજેક્ટોને પુનઃ સરાડે ચડાવવા તનતોડ મહેનત કરવી પડી હતી. વળી વિજયનું કામ અમારે 2 જણ વચ્ચે વહેંચવું પડેલું, એટલે આખું વર્ષ બોજો વધ્યો હતો. આ ઉપરાંત હોટલ કેસરનું પ્લાનિંગ કરતાં કરતાં અમારો દમ નીકળ્યો હતો. આપણે જાસોદ જઈએ? માધવીએ જે સૂચન કર્યું હતું. નો વે માધવી, ત્યાં જઈશું એટલે તું જંપીને રહેવાની નથી. મેં વિરોધ કર્યો હતો, પણ ચોમાસું લગભગ બેસી જવામાં હતું અને જાસોદમાં હજુ કશું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ પણ થયું ન હતું. મહેલની પાછળના તબેલા અને આઉટહાઉસ કેવળ તોડવામાં આવ્યા હતા. મહેલની ઇમારતમાં કોઈ કામ થયું ન હતું. માધવી કશું જ કામ નહીં કરે, હોટલ કેસરનું નામ પણ નહીં લે તેની મેં બાહેંધરી માગી. અલબત્ત મેં વેકેશનનું વેકેશન અને થોડું સાઇટ પરનું કામ પતાવવાનું નક્કી કર્યું હતું.
અરે એક્સલન્ટ, એમ કે એ સહર્ષ સ્વીકારી હતી. તમે આરામથી જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહો. મારી વાઈફને પણ ગમશે અને દરબારગઢમાં બધી જ સગવડ છે. દરબારગઢમાં નહીં એમ કે કેસરબાગ પેલેસમાં, માધવીએ કહ્યું. અરે ભાઈ, ત્યાં તમારી સગવડ નહીં સચવાય. શી વાત કરો છો એમ કે, માધવીએ કહ્યું હતું. આટલી ઉત્તમ જગ્યાએ અમારે બીજી શી સગવડ જોઈએ? અને હવે તો વીજળી પણ આવી ગઈ છે, પાણી પણ. ભાઈ, તમે એકવાર જાસોદ આવો તો ખરા, પછી જોઈશું. તે જ અઠવાડિયાના શનિવારે અમે જાસોદ પહોંચ્યા હતા. ત્યારે ઘામ હતો. સાંજે ધીમો વરસાદ શરૂ થયો હતો. અમે સીધા દરબારગઢ પર પહોંચ્યા હતા. એમ કે અમારા સ્વાગત માટે જાણે ઊભા જ રહ્યા હોય તેમ અમે પહોંચ્યા ત્યારે તે ગઢની કોઠીના પગથિયે જ ઊભા હતા. તેમના પત્ની શ્યામકુંવર માધવીના ઓવારણા લઈને ભેટ્યા હતા. એ બંને પતિ પત્ની ખૂબ જ માયાળુ હતા. હાથમાં ધોઈને અમે જેમાં પછી કલાકેક વાતો કરી. એમ કે જાણતા હતા કે વિજયને ગુમ થઈએ લગભગ વર્ષ વીત્યું હતું, છતાં માધવી તેના આઘાતમાંથી બહાર આવી ન હતી. વળી તેને કસુવાવડ થયેલી એટલે તેનું પણ દુઃખ હતું. તેથી જ અમારી વાતોમાં ક્યાંય વિજય ન આવે તેની કાળજી રાખી હતી. એમ કે સિંહ મેં કહ્યું તેમ દરબારગઢમાં રહેતા હતા. વર્ષોથી બંધ રહેતા મહેલને, તેના રાજ રચીલાને તેમણે સારો એવો ખર્ચ કરીને સાફસૂફ કરાવ્યા હતા. તે લોકો ત્યાં રહેવા ગયા ન હતા. એમ કેના 2 દીકરા પરદેશમાં હતા. તેમાં તેમનો દ્રષ્ટિકોણ કેવળ ધંધાકીય હતો. ત્રીજો દીકરો એરફોર્સમાં જોડાયેલો. તેમને દીકરી ન હતી એટલે જ કદાચ તે માધવીને પ્રેમ કરતા. હવે તેમને આરામ કરવા દો, શ્યામકુંવરબાએ કહ્યું. ઓ યસ, એમ કે બોલ્યા. તમારે માટે ઉપલા મજલે બધી વ્યવસ્થા કરેલી છે. અરે બા સાહેબ, મને એમ કે અમે કેસરબાગમાં રહીશું, માધવીએ કહ્યું. હોતું હશે, ત્યાં તમારી કોઈ સગવડ નહીં સચવાય, બા સાહેબે કહ્યું. તે દિવસે માધવી તેમને કશું કહી ન શકી, પણ માધવી તો કેસરબાગમાં રહેવા માગતી હતી. એટલું જ નહીં, મહેલમાં પણ કેસરબાનો કમરો જ તેને માટે સૌથી વધુ આકર્ષતો હતો. 3 દિવસ અમે દરબારગઢમાં ગાળ્યા હતા. શ્યામકુંવરે માધવીને પણ ઘણે ઠેકાણે તેમની ગાડીમાં ફેરવી હતી. જાસોદના બજારમાં પણ તે લોકો જઈ આવ્યા હતા. થોડાક કિલોમીટર દૂર દરિયા કિનારે એક શિવ મંદિર હતું, ત્યાં પણ તે જઈ આવેલા. તે માધવીને એમ કે જેટલો જ પ્રેમ કરતા. ચોથે દિવસે માધવીએ લગભગ હટ પકડી હતી. બા સાહેબ, થોડાક દિવસ મારે કેસરબાગમાં રહેવું છે. અરે ભાઈ, અહીં મજા નથી આવતી. હોતું હશે બા સાહેબ, પણ કેસરબાગ હોટલમાં ફેરવાય તે પહેલાં મારે ત્યાં રહેવું હતું. એ જગ્યા એટલી ભવ્ય છે. અરે ભાઈ, હોટલ થશે ત્યારે એથી ભવ્ય લાગશે, એમ કે એ કહ્યું. પણ એ મહેલ નહીં કહેવાય સાહેબ, માધવીએ પછી તો જાત જાતના કારણો બતાવ્યા હતા. દરબારગઢ દરિયા કિનારેથી ખાસો દૂર હતો, એ વાત ખોટી ન હતી. અને દરિયા કિનારે જ રહેવું હોય તો કેસરબાગ જેવી જગ્યા જાસોદની આજુબાજુમાં ક્યાંય ન હતી. અરે, ગુજરાતના સાગર કાંઠે ક્યાંય ન હતી. મને પોતાને ખ્યાલ આવતો હતો કે બા સાહેબની ઈચ્છા અમને દરબારગઢમાં જ રાખવાની હતી, પણ માધવીની જીદની આખરે જીત થઈ હતી. જેવી તમારી મરજી, બા સાહેબે કહ્યું. જમવા તો હું અહીં જ આવીશ, અને મને નહીં ગમે તો હું બોલાવી જઈશ, માધવીએ કહ્યું. તમે ચિંતા શા માટે કરો છો? મને ચિંતા નથી થતી. ગમે તેમ તોય મહેલ કેટલાય વખતથી બંધ પડ્યો છે. બગીચો ઉજ્જડ થઈ ગયો છે. રાત્રે શિયાળવા આવે છે અને આજુબાજુ એટલું ખડ ઉગ્યું છે કે એરું ઝાંઝર રાતવરત મહેલમાં આવી જાય તો ઉપાધિ થાય. નહીં બા, હું અંધારામાં બહાર નહીં નીકળું, માધવીએ શ્યામકુંવરબાને આખરે પટાવ્યા હતા. સારું, કાલે જજો, બાએ કહ્યું. અને એ રાત્રે કેસરના ભવ્ય પલંગમાં સૂવાની, પેલા આયનાની સામે બેસીને તૈયાર થવાની, કેસરની અદ્ભુત બાથરૂમમાં નાહવાની અને ઝરૂખે ઊભા રહીને સમુદ્રના ખડક સાથે અથડાતા મોજા જોવાની કેવી મજા આવશે તેના સમણા જોતી માધવી ઊંઘી હતી. આખરે અમને કેસરબાગમાં મૂકવા માટે બંને આવ્યા હતા. માધવીની તબિયત ખરેખર સારી થઈ હતી. તેના ચહેરા પર તાજગી પણ આવી હતી. માધવીનો ખુશાલ ચહેરો જોઈને એ પ્રેમાળ પતિ પત્ની પણ આનંદ પામતા હતા. કદાચ એટલે જ તેમણે અમને બંનેને કેસરબાગ જવા દેવાનું કબૂલ્યું હશે. અમે મહેલમાં પ્રવેશ્યા. જુવાનસિંહ ત્યાં જ હતો. એમ કે તેને સૂચનાઓ આપી. સાહેબ અને બહેન અહીં રહેવાના છે? અમારો સામાન જોઈને જુવાનસિંહે પૂછ્યું. કેમ જુવાનસિંહ, તમને નહીં ગમે? નહીં, પણ તે કશું બોલ્યો નહીં. તેણે અમારી સૂટકેસો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. રહેવા દો જુવાનસિંહ, મેં કહ્યું. તેના બોખા ચહેરા પર આશ્ચર્ય હતું કે નારાજગી તે હું કળી શક્યો નહીં. આગલે દિવસે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો એટલે થોડીક ઠંડક હતી. વળી મહેલ બિલકુલ સાગર કાંઠે આવેલા વિશાળ ખડકાળ ટીંબા પર બનાવેલો હતો. દરિયા પરથી આવતા પવનમાં આહલાદક ઠંડક હતી.
અમે કેસરબાના કમરામાં પ્રવેશ્યા. તે પહેલાં સાફસૂફી કરવામાં આવી જ હતી. MK અને શ્યામકુંવરબા થોડીવાર રોકાઈને ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી અમે આખાઈ મહેલમાં એક આંટો મારી આવ્યા હતા. મારી સાથે અમે વિચારેલા પ્રોજેક્ટના નકશાઓ અને ડિટેલ લેતા આવ્યા હતા. અલબત્ત તેમાં હજુ ઘણું કામ કરવાનું હતું. એ બધું જ અમે ડાઇનિંગ ટેબલને એક છેડે ગોઠવ્યું અને ઓફિસ જમાવી. મહેલનો પ્રવેશ ઉત્તરમાં હતો અને સહેજ ઢોળાવવાળો રસ્તો શહેર તરફથી આવતો હતો. આખો મહેલ કોઈ વિશાળકાય ખડકનો જ ભાગ હોય તેવી રીતે તેની રચના થયેલી. દક્ષિણ તરફ દરિયો હતો, પણ અફાટ નહીં. દરિયામાં જેમ તેમ સ્નાન કરતા યાત્રીઓની જેમ ખડક છવાયેલા હતા. કેટલાક મહેલ કરતાં ઊંચા હતા તો કેટલાક 30-40 ફૂટ ઊંચા. એ ખડકોની વચ્ચે દરિયાએ ભારે કોતરકામ કર્યું હતું. તેને કારણે મહેલમાં પ્રવેશદ્વારની જમણી તરફ ખડકોની વચ્ચે રેતાળ કિનારાવાળો નાનકડો અખાત પડ્યો હતો. કેસરબાના કમરામાં જે ઝરૂખો હતો તે પણ તેના કમરાની દક્ષિણ દિવાલના અડધા ભાગને આવરી લેતો. તેનો એક છેડો પેલા અખાતમાં ઝળુમતો. મહેલમાં હર હંમેશ સમુદ્રના મોજાનો આહલાદક અવાજ સંભળાતો. MK અને શ્યામકુંવર અમને જમ્યા પછી મહેલમાં લઈ આવ્યા હતા, એટલે જમવાની કોઈ પળોજણ નહોતી. વળી જુવાનસિંહ ઉપરાંત એક નોકરને અમારી સેવામાં મોકલવામાં આવ્યો હતો. મહેલના કિચનમાં પણ સાફસૂફી કરવામાં આવી હતી. અલબત્ત એ રસોડું એટલું મોટું હતું કે તેમાં એકી સાથે 4-5 રસોઈયાઓ કામ કરી શકે. તેમાં 5-6 ભઠ્ઠીઓ બનાવવામાં આવી હતી. એક જમાનામાં કદાચ એ ભઠ્ઠીઓમાં પથ્થરિયા કોલસા કે લાકડા બાળવામાં આવતા હશે. શ્યામકુંવરબાએ માધવી અને મારા માટે ખાસ કાળજી લઈને ગેસની સગડી, સિલિન્ડર, થોડા વાસણો, ચા, કોફી, દૂધ વગેરે ચીજોની જ નહીં પણ જાતભાતના નાસ્તાની વ્યવસ્થા કરાવી હતી, જે અમને તેમના ગયા પછી ખબર પડી હતી. બપોરના 3 વાગ્યા સુધી અમે મહેલની આસપાસ રેખડ્યા હતા. ખડકો પર જઈને તેની તળેટીમાં ઝીંકાતા મોજા અને એના ઘર્ષણથી નીપજતા ફેનના જથ્થાને અમે નિહાળતા રહ્યા. જે તરફ પેલો નાનકડો અર્ધચંદ્રાકાર અખાત પડતો તે કિલ્લાની જેમ ફેલાયેલા ખડકોથી ઘેરાયેલો હતો અને એ ખડકોની વચ્ચેની દરોમાં રેતીના ઢગ હતા. તે પછી ખડકોની બીજી તરફ નાળિયેરી, રાવણતાડ અને ખારેકના ઝાડ હતા. આખો વિસ્તાર એટલો નોખો પડતો કે જાણે પૃથ્વી પર કોઈ એકાંત, અનુપમ અને અનંત સન્નાટાથી ભરી ભરી એકમાત્ર જગ્યા ન હોય. ત્યાં કેવળ સમુદ્રના અવિરત ઝીંકાતા મોજાનો ઘૂઘવાટ એક ભવ્ય યજ્ઞમાં અસ્ખલિત બોલાતી વૈદિક રૂચાઓની જેમ આવ્યા જ કરતો. બપોરના 4 વાગ્યે અમારે માટે ચા બનાવવામાં આવી. મહેલના ડાઇનિંગ રૂમમાં બેસીને મેં ચા અને બિસ્કિટ ખાધા હતા. કેતન, આપણે સ્વિમિંગ કરવા જઈએ, તેણે કહ્યું હતું. સ્વિમિંગ? અરે આપણે કોસ્ચ્યુમ ક્યાં લાવ્યા છીએ? વોટ? તું મને એટલી ભૂલકણી સમજે છે? તારી બ્રીફ્સ પણ લાવી છું, માધવીએ કહ્યું. આપણે સમુદ્ર કિનારે વેકેશન ગાળવા જઈએ અને હું સ્વિમિંગ કોસ્ચ્યુમ ન લાવું? તે હસીને બોલી. થોડી જ વારમાં કોસ્ચ્યુમ પહેરીને અમે ટુવાલ ઓઢીને બહાર નીકળ્યા અને અમે બંને પહેલાં પ્રાઇવેટ બીચ પર પહોંચ્યા. એ બીચ પર જવા માટે મહેલની પાછલી અગાસી પરથી ઉતરવાના પગથિયા હતા. બીચને છેડેથી શરૂ થતા ખડકોને નેસ્ત નાબૂદ કરવા મથતું હોય તેમ દરિયાનું પાણી વળ ખાઈને ત્યાં ઝીંકાતું, પણ બીચ સુરક્ષિત રહેતો. તમે એ તરફ ન જતા, ત્યાં ડેન્જર જેવું છે. અમે નીકળતા હતા ત્યાં મહેલના ઓલ ઇન વન નોકર જુવાનસિંહે કહ્યું હતું. એ તરફ દરિયાએ ખડકોમાં ઊંડા બાકોરા અને બોગદા પાડ્યા છે, ત્યાં ન જતા, જુવાનસિંહે ચેતવ્યા હતા. જુવાનસિંહ ઘરડા દાદા જેવો પ્રેમાળ માણસ હતો. તેની ઉંમર કળવી મુશ્કેલ હતી. તેના મોટાભાગના દાંત પડી ગયા હતા અને તેને કારણે તેનું જડબું ને ગાલ બેસી ગયેલા લાગતા. તે કદાચ 70 વર્ષનો બુઢ્ઢો હોય. મને તે માણસ પસંદ આવ્યો હતો. ગમે તેમ તેની આંખોમાં મને અજંપો દેખાતો. અમે તેણે કહેલી વાત સ્વીકારી લીધી હતી. જે રીતે એ તરફ મોજા ઝીંકાતા, મોજાનું પાણી ગાયબ થતું અને જાણે ભૂતળમાંથી જંગી ફુવારા ઉઠતા હોય તેમ પાછું ક્યાંક બીજા જ ખડકની વચ્ચેથી નીકળતું જોઈને અમે ડરી ગયા હતા. દૂરથી જ અમને ખ્યાલ આવ્યો હતો કે સમંદરના મોજાઓએ ખડકોને આડેધડ ચીર્યા હતા. અમે અડધો 1 કલાકનું ચક્કર મારીને પાછા આવ્યા. આ તરફથી આપણે આ બીચને ઊંચી દિવાલ બનાવીને આંતરી લેવો પડશે, મેં માધવીને કહ્યું હતું. એ ખૂબ જ ખર્ચાળ હશે કેતન. સલામતી માટે કોઈ વ્યવસ્થા કરવી પડશે. ભૂલથી કોઈ આ તરફ સ્નાન કરવા જાય તો તકલીફ ઊભી થાય તેમ છે. મેં જગ્યાની ખાસ નોંધ લીધી હતી. આખરે અમે રેતાળ બીચ પર આવ્યા હતા. કલ્લોલતા હંસલાઓની જેમ અમે સ્નાન કર્યું હતું. સ્વિમિંગ કોસ્ચ્યુમમાં માધવીને જોવી તે પણ એક આહલાદક અનુભવ હતો. હું તેનો પતિ હતો, પ્રેમી હતો. માધવીને કશું આવડ ન થઈ હોત તો એક બાળકના અમે માતા પિતા બન્યા હોત અને અમારા લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. તે છતાંય માધવીને તેના અંગોને નિરખવાનો આનંદ ભીનો ઉશ્કેરાટ હું હંમેશા અનુભવતો. એ બીચ પર મોજાઓનું એટલું જોર ન હતું જેટલું તેને આવરી લેતા કિલ્લાની માફક પથરાયેલા
ખડકોની બીજી તરફ હતો. ધીરેથી અને છતાંય કોઈ જંગી સ્ટીમ રોલરની માફક આવતા મોજાઓમાં લપટાતી ડૂબતી માથું ઝટકાવીને બહાર નીકળતી સરતી તરતી માધવીને હું અટકીને જોઈ લેતો. પ્રથમ વખત મેં માધવીને સ્વિમિંગ કોસ્ચ્યુમમાં જોઈ હતી કલકત્તામાં. હું, વિજય અને માધવી કલકત્તા ગયા હતા. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ હતો. અમે પાર્ક હોટલમાં ઉતર્યા હતા. બીજે દિવસે સવારે અમે સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા ગયા હતા. વિજયને તરતા તો આવડતું, પણ મારા કે માધવી જેટલું સારું નહીં. મારું નાનપણ નર્મદાને કિનારે ગયેલું, એટલે મને ગળથુથીમાંથી જ તરવાની તાલીમ મળેલી. માધવી એક IAS અધિકારીની દીકરી હતી. તે હંમેશા શ્રેષ્ઠ સ્કૂલમાં ભણી હતી ને તેના પિતા જે શહેરમાં રહ્યા તેની શ્રેષ્ઠ ક્લબોમાં જતા. પરિણામે માધવી તરતા શીખેલી. વિજય પણ એફ્લુઅન્ટ પૈસાપાત્ર કુટુંબમાંથી આવતો. તે પણ આફ્રિકામાં ઉછરેલો. તેનામાં પણ ક્લબ કલ્ચર આવેલું, પણ તેને તરવામાં શ્રમ પડતો. માધવીએ પાર્ક હોટલના સ્વિમિંગ પુલની કિનાર પર આવીને જ્યારે તેના શરીર પરના ટર્કીશ બાથરોબનો ગર્ડલ છોડીને તેના બંને પડખા ખોલ્યા ત્યારે હું અને વિજય કંઈક સ્તબ્ધતા અનુભવતા એને જોઈ રહ્યા હતા. તે દિવસે સ્વિમિંગ પુલમાં સ્નાન કરનારી કંઈ તે એકલી સ્ત્રી નહોતી. હું અને વિજય પુલમાં ખાબક્યા તે પહેલાં જ 7-8 સ્ત્રીઓ, 4-5 પુરુષો અને અડધો ડઝન બાળકો પુલમાં તરતા જ હતા. એટલે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં સ્ત્રીને જોવાનો કંઈ આ પહેલો પ્રસંગ નહોતો કે ત્યાં પહેલી તક નહોતી. પણ છતાંય માધવીને અમે જોઈ રહ્યા હતા. તે વખતે અમે લગ્ન કરીશું તેવી કલ્પના પણ નહોતી, અને એટલે જ તે અસ્પર્શ્ય અને છતાંય સ્પર્શનીય લાગતી. તેના લીસા લાંબા પગ, લાંબા હાથ, કેડનો વળાંક, વન પીસ કોસ્ચ્યુમની આછી આડશે પણ ઉપસી આવતા તેના વક્ષસ્થળ ઉપરના ગોળાર્ધ, હાંસડીની મુલાયમ ત્વચા અને આકાર પર ગોઠવાયેલી તેની ડોક. હું અને વિજય બંને તેને જોતા રહ્યા. છે ને વિજય, આથી સુંદર દ્રશ્ય શું હોઈ શકે? હું બોલ્યો હતો. માધવી સર્વાંગ સુંદર છે તેવો મારો મત તે દિવસે બંધાયો હતો, અને લગ્ન પછી પણ એ અકબંધ રહ્યો હતો. સૌંદર્ય કોને કહેવાય તે વિશે ક્યારેક અમારે ગંભીર ચર્ચા થતી. માધવીની ગેરહાજરીમાં હું તેને કહેતો. માધવીને દિગંત ઓઢીને ઊભી રહેલી જોયા પછી મારે સૌંદર્યની વ્યાખ્યાઓ સાંભળવાની જરૂર નથી. મેં ક્યાં ના કહી છે? માધવી રૂપાળી છે, દર્શનીય છે, સેક્સી છે, પણ અનન્ય નથી. તેનો ચહેરો ફોટોજેનિક છે, પણ ફોટાની બહારથી એટલી રૂપાળી નથી. વિજય કહેતો. આર્કિટેક્ટ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તું જ કહેતો હતો કે માધવી અનુપમ છે. હું કહેતો. અનુપમ હોવું અને સર્વાંગ સુંદર હોવું તેનો ભેદ હવે તને સમજાવવાનો નથી, કારણ તું એક સરખામણીએ સુંદર સ્ત્રીના પ્રેમમાં છે, તેને પરણ્યો છે. તે જવાબ આપતો. તેની વ્યાખ્યાઓમાં સ્થપ્તિનું પ્રમાણ રહેતું, અને તેથી જ તેને જીવતી જાગતી સ્ત્રીઓ કરતાં કેટલાક શિલ્પમાં કંડારેલી અભિસારિકા ગમતી. ન્યૂયોર્ક મ્યુઝિયમમાં સંગેમરમરમાંથી કંડારેલી કેટલીક સ્ત્રીઓમાં પેનિલોપ નામની સ્ત્રીના શિલ્પને તે સર્વાંગ સુંદર સ્ત્રીની વ્યાખ્યા આપતો. અમારી ચર્ચા હું જ ટૂંકાવી નાખતો. પૂરા 1 કલાક સુધી અમે સમુદ્ર સ્નાન કર્યું હતું. એકમેકના ભીના શરીરમાં લપેટાઈને અમે પ્રથમ વખત આલિંગતા હોઈએ તેટલા ઝનૂનથી, તેટલા ઉન્માદથી, તેટલી જ મોહિનીથી ચુંબનો કર્યા હતા. માધવીના ઓઠ પર છવાયેલી ખારાશ પણ ઉન્માદક હતી. ટુવાલ ઓઢીને અમે પાછા ફર્યા હતા. અમારો સામાન હજુ દીવાનખંડમાં જ પડેલો હતો. અમારે માટે ઉપરના મજલા પરનો બેડરૂમ તૈયાર થઈ રહ્યો હતો. અલબત્ત તે વખતે અમને તેની ખબર નહોતી. મહેલમાં પ્રકાશ ઓછો થયો હતો. પ્રવેશદ્વાર ખુલ્લું જ હતું. જુવાનસિંહ અને તેની મદદમાં આવેલો નોકર બંને મહેલના ઉપરના મજલે હતા. સમુદ્ર સ્નાન કર્યા પછી શરીર પરની ખારાશ દૂર કરવા અમારે ચોખ્ખા પાણીથી સ્નાન કરવું હતું. અમારી સૂટકેસો હજુ દીવાનખંડમાં જ પડેલી હતી, એટલે અમે દીવાનખંડમાં પ્રવેશ્યા. અમે બેગમાંથી સ્વચ્છ કપડાં કાઢ્યા અને તે લઈને અમે કેસરના કમરાને બારણે પહોંચ્યા. એક ક્ષણ એમ જ ઊભા રહ્યા અને પછી હળવેથી બારણું ખોલ્યું. એ બારણું ખોલ્યા પહેલાં તમને કદી ખ્યાલ ન આવે કે તેની ભીતર આટલો મોટો કમરો હશે. એ કમરામાં પ્રવેશતા જ સ્તબ્ધતા છવાઈ જાય. વળી સુખડની સુવાસ તમારા નાકમાં રેલાય. એ સુવાસને કારણે તમને હંમેશા એવું લાગે કે મહેલના અન્ય ભાગ કરતાં આ કમરો જીવંત છે. હમણાં જ જાણે તેમાં સુખડના અત્તરનો છંટકાવ કર્યો હોય તેટલી તાજી ખુશ્બુ એ કમરામાં રેલાતી. અમે બંને એકમેકની કેડમાં હાથ નાખીને કમરામાં પ્રવેશ્યા. રૂમની સીલિંગમાં લટકતા ઝુમ્મરમાં બહાર દરિયા પર અને ઝરૂખા પર પડતા સૂર્યના કિરણોના તેજપુંજનું પ્રતિબિંબ ઝુમ્મરમાં લટકતા અને પાસાવાળા લટકણિયામાં પડતું હતું. દરિયા પરથી પવનની લહેરો પાણીના મોજાની માફક કમરામાં ઝીકાતી હતી. તેની કેવળ અનુભૂતિ થતી. ઉછળતા મોજાનો આહલાદક અવાજ વાતાવરણમાં રેલાતો હતો. અમે ઘણી વખતે કમરામાં આવી ગયા હતા, છતાં આજે કંઈક નવો જ આનંદ અમને થઈ રહ્યો હતો. અમે બંને હાથમાં હાથ નાખીને ભીના કોસ્ચ્યુમ પર ચડાવેલા ટર્કીશ બાથરોબ પહેરીને ઝરૂખામાં ઊભા રહ્યા.
સુરજ દરિયામાં ડૂબકી ખાવા ખડકોની પાછળના ભાગમાં નીચે ઉતરી રહ્યો હતો. આકાશમાં બેફામ રીતે દોડતા વાદળો છતાંય સૂરજનું અજવાળું પથરાતું હતું.